જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈનમાં હું જેટી ગોસ્વામી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન યુનિટ 4, a wonderful creation, which is based on importance of mother, because in this unit God is creating a standard model of mother. So I should say that there is a much importance of mother in our life, because she gives birth to her child and she gives her name to her father. What a sacrifice! Some other important quotes here. Mother is the heartbeat in the home. Heartbeat એટલે ધબકાર, હૃદયનો ધબકાર. માં છે એ ધબકાર છે. વિધાઉટ હર ધેર સીમ્સ ટુ બી નો હાર્ટ થ્રોબ. થ્રોબ એટલે ધબકવું, કે એના વગર ઘરમાં કાંઈ એમ ધબકતું ન હોય, સૂનું સૂનું લાગે છે. જ્યારે આપણે જોજો ઘરમાં ખાલી મમ્મી એક દિવસ બહાર ગામ જાય છે તોય આપણને ગમતું નથી. કારણ શું? બધી બાબતોનું મેનેજમેન્ટ એની પાસે છે, બરાબર છે. સવારથી લઈ અને રાત સુધી દરેક ઘરના વ્યક્તિઓની બધી જરૂરિયાતો માં પૂરી કરે છે. અને એની જરૂરિયાત પૂરી કરનાર, વિચારજો, ગીવ મી ગુડ મધર્સ, આઈ વિલ ગીવ યુ ગુડ નેશન. નેપોલિયન બોનાપાર્ટ એવું કહે છે કે મને સારી માતા આપો, ગુડ મધર્સ. કારણ કે સારી માં એ શું છે તો કે ભાઈ બેઝ છે. શેનો? તો કે સારા દેશનો. આઈ વિલ ગીવ યુ ગુડ નેશન. જો આપણે સારો દેશ જોતો હોય તો આપણે સારી માનું નિર્માણ કરવું પડશે. તો સારી માં છે એ નિર્માણ કરવા માટે પણ શું કરવું જોઈએ? તો દીકરી છે એને આપણે સમાજમાં, જો અત્યારે દીકરીના એજ્યુકેશન પાછળ પણ ઘણું બધું મહત્ત્વ વધતું જાય છે. સરકારી લેવલે પણ દીકરીઓને ભણાવવામાં આવે છે, એને અલગ અલગ સ્કોલરશીપને એવું આપવામાં આવે છે. કારણ કે તે એવું કહેવાય છે કે દીકરી બે ઘર તારે છે. એક જ્યાં પોતે રહેતી હોય ત્યાં સુધી ત્યાં, અને પછી સાસરે જાય તો ત્યાં. મા બનીને પોતે પોતાના ઘરને દીપાવે છે. એટલે કહેવાય છે દીકરી ઘરની દીવડી. એટલે માં છે એનું શી ઇઝ મેચલેસ, પિયરલેસ. એનો કોઈ ટૂંકમાં એને કોઈની સાથે જોડી જ ન શકાય. માં એ એવું પાત્ર છે કે એને જોડી શકાતું નથી. કારણ તે પોતાના બાળકને જન્મ પોતે આપે છે અને નામ એને પિતાનું આપે છે. તો આવું માનું વ્યક્તિત્વ છે. પોતે ભીનામાં શું છે, બાળકને સૂકામાં. પોતે છોકરાને પોતાના પૂરેપૂરું જમાડશે, પોતે ઓછું ખાશે. પોતે સહન કરી લેશે પણ પોતાના સંતાનોને ક્યારેય સહન કરવા દેશે નહીં. અને એનું ઉત્તમ નિર્માણ કરવા માટેના તમામ પ્રયત્નો છે એ મા દ્વારા કરવામાં આવે છે. એટલે તો કહેવાય છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કાવ્યમાં પણ છે, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે રોડ, એથી મીઠી તે મારી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો આ વાક્યમાં કવિ દામોદર બોટાદકર આપને કહે છે કે માં છે એની કોઈ તુલના કરી શકાય એમ જ નથી. વ્યતિરેક અલંકાર વાપર્યો છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શ્રેષ્ઠ દેખાડ્યું છે, બરાબર છે. તો આવો જ આપણે અહીંયા યુનિટ છે એની આપણે ચર્ચા કરશું. તો ઇન ધીસ યુનિટ નાવ I will tell you summary of this unit. In this unit there are two characters. One is God and the other is angel. Only two characters are there. The Lord was creating a model of mother, and at the same time the angel reached there and they talked.
about creation of mother, creation of statue. Angel asked some questions and God replied him all the answer. So there is a discussion about statue of mother. What are the specialities of mother? God told him. So now we go in our lesson. Please keep your textbook open and keep concentration in book also. So let's start our lesson with translation. A wonderful creation. First of all, we should learn wonderful. What is wonderful? What is creation? ક્રિએશન શું છે? ક્રિએશન એટલે સર્જન. તમે વિદ્યાર્થી મિત્રો, સર્જન છે ને કેવું હોય છે? મેચલેસ હોય છે. જોજો, સર્જનહાર. ભગવાનને આપણે સર્જનહાર કહીએ છીએ. શું કામ? કારણ કે એની રચનામાં તમને કંઈ કોપી જોવા નહીં મળે. કારણ કે એની રચના જે અજોડ છે. તમે કોઈ પણ નદીઓ જોઈ લ્યો, પર્વતો જોઈ લ્યો, વૃક્ષો જોવો, મનુષ્ય જોવો, આપણા ફિંગરપ્રિન્ટ્સ જોવો, તો એ ક્યાંય તમને જોવા મળશે નહીં, ક્યાંય ભેગું થશે જ નહીં. કાં તો કે એ સર્જનહાર છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે, ક્રિએશન, સર્જન. કેવું સર્જન? તો અદ્ભુત, માની ન શકાય એવું, આપણે વિચારી ન શકીએ એ રીતનું અહીંયા ઈશ્વર છે એને સર્જન કર્યું છે. તો એ સર્જન વિશેની વાત આવશે. બરાબર છે? અ વન્ડરફુલ ક્રિએશન. તો શરૂ કરીએ આપણો યુનિટ 4. ચાલો. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. તે દિવસે ભગવાન છે એ ખૂબ જ વ્યસ્ત હતા. બિઝી એટલે વ્યસ્ત, વિશેષણ. એની ઉપરથી નાઉન થાય બિઝનેસ, ધંધો. યાદ રાખજો, ગ્રામર ટોપિક સાથે સાથે થતું હોય તો એ તમારે યાદ રાખવાનું. હી વોઝ ઇનટુ પ્રેપોઝિશનના પાર્ટમાં તમે જોયું હશે, ઇન અને ઇનટુ. ઇન છે એ સ્થિરતા દર્શાવે છે, ઇનટુ છે એ ગતિશીલતા દર્શાવે છે. ઇનટુ હિઝ 6 ડે ઓફ ઓવર ટાઈમ. તે 6 દિવસના ઓવર ટાઈમમાં હતા. સતત ટૂંકમાં કામ કરતાં 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 6 દિવસ થઈ ગયા હતા. શું કરી રહ્યા હતા? તો હી વોઝ મેકિંગ અ સ્ટેચ્યુ ઓફ મોડેલ. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. વેન વાઇલ એઝ, જ્યારે તે ખૂબ જ એકાગ્રતાપૂર્વક, કોન્સન્ટ્રેશન. સ્વામી વિવેકાનંદ એવું કહેતા, કોન્સન્ટ્રેશન ઇઝ સોર્સ ઓફ સક્સેસ. જો તમારે સફળ થવું હોય તો શું કરવું પડે? એકાગ્ર બનો. તમે પણ અભ્યાસમાં જો એકાગ્ર બનશો તો સફળતા તમારી પાસે આવશે. બરાબર છે? નહીંતર તમે ગમે એટલા પાછળ દોડશો ક્યારેય પણ જીવનમાં સફળ નહીં થાવ. અને એકાગ્રતા જોશે ને જોશે. બરાબર છે? હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન્ડ એન્જલ અપિયર્ડ એન્ડ કમેન્ટેડ. ત્યારે જ બરાબર ત્યાં દેવદૂત આવે છે અને એને શું કરે છે? કોમેન્ટેડ, એને ટીકા કરે છે, સૂચન કરે છે. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. યુ આર ટેકિંગ, જો કાળ ચાલુ વર્તમાન કાળ છે. સો મચ કેર, ખૂબ જ તમે આ જીવનું સર્જન કરવા માટે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. એને માનવામાં નથી આવતું કે આટલું બધું ભગવાન આમ શું આમાં ધ્યાન રાખી રહ્યા છે. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું તે સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તમે આના ડિટેલ્સ, માહિતી જાણવામાં ઉત્સુક છો? જાણવા ઈચ્છો છો? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ. તમે પણ જિજ્ઞાસુ છો વિદ્યાર્થીઓ, કારણ કે એને જાણવાની જિજ્ઞાસા હોય. બરાબર છે? એન્જલને પણ શું જાણવાની ઈચ્છા હતી? ડિટેલ્સ. શેની ડિટેલ્સ? તો કે ડિટેલ્સ ઓફ વન્ડરફુલ ક્રિએશન. તમારી શોર્ટ નોટ આવે છે અહીંયા, ખાસ યાદ રાખજો. બરાબર છે? તો હવે ભગવાન એને સમજાવશે કે ભાઈ આજે હું સર્જન કરું છું એની વિશેષતાઓ. જો પહેલું, ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. દરેક પાર્ટ
આ જે પ્રતિમા બનાવે છે ભગવાન, એના ઓલ પાર્ટ્સ બધાય ચેન્જ કરી શકાશે, ફેરફાર એમાં થઈ શકશે અને હલનચલન કરતા હશે, મૂવેબલ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે. બરાબર? પહેલું નંબર 1 ઓલ પાર્ટ્સ. બીજું આવે છે સી હેઝ અ લેપ. લેપ એટલે ખોડો. ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. ભગવાને શું કર્યું છે તો કે સી હેઝ અ લેપ. લેપ એટલે ખોડો. તેને ખોડો પણ ભગવાને એમાં આપ્યો છે. ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. જ્યારે એમાં ઊભી થાય છે ત્યારે ખોડો અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ. એમાં ભગવાન અહીંયા કહેવા માગે છે વિશેષ બાબત, વિશેષ શક્તિ આપવા માગે છે. શેના દ્વારા? તો કે આ કિસ દ્વારા. ધેટ કેન ક્યોર એવરીથિંગ. વિશેષ શક્તિ આપવી એમાં, કે જેના દ્વારા છે એ માં છે એ બીજું બધું પણ ધ્યાન રાખી શકે. ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. તૂટેલા પગથી તૂટેલા હાર્ટ સુધી છે એ શું કરી શકે છે? માનું હૃદય છે, માની કિસ, ચુંબન છે, એ સાજા કરી શકે છે. ક્યોર, હીલ એટલે સાજા કરવું. બરાબર? સિનોનિયમ્સ યાદ રાખજો સાથે. બ્રોકન લેગ તો તમને એમ થયું બ્રોકન. બ્રોકન એટલે તો કે બ્રેક, બ્રોક, બ્રોકન, V3 ક્રિયાપદનું ભૂતકૃદંત વિશેષણ તરીકે વપરાયેલું છે. બરાબર છે? પૂર્ણકાળમાં આવતું હોય છે. કાળ આપણે ભણી ગયા છીએ. મોરઓવર સી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. સી હેઝ ટુ, અહીંયા યાદ રાખજો, અહીં પ્રશ્ન થવો જોઈએ. સી હેઝ ટુ. તમે અત્યાર સુધી ભણ્યા હશો સી હેઝ અ પેન, તેની પાસે પેન છે. સી હેઝ રિટન, પૂર્ણકાળમાં તમે જોયું હશે. પણ અહીંયા એવું સી હેઝ ટુ. બરાબર છે? તો તમારે ધ્યાન એ રાખવાનું છે. અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે અહીંયા છે એ હેવ ટુ જે વાક્ય રચનાનો જે પ્રયોગ છે એ આપેલો છે, જે મોડલ ઓક્ઝિલરીઝમાં આવે છે. અનિવાર્ય કંઈ બાબત હોય, મસ્ટની જેમ ફરજિયાતપણું, એવું દર્શાવવા માટે હેવ ટુનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા એ છે લીટી કરી લેવી. જે શબ્દ એવો લાગતો હોય કે નથી સમજાણો તો એની નીચે લીટી કરવાની, એટલે તમને તરત જ ખ્યાલ આવે કે મને આ નથી આવડતું. પાઠ છે એકવાર વાંચી લેવો. શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. શી મસ્ટ બી એબલ. એબલ એવું, એબલ એટલે એબિલિટી દર્શાવે છે, સામર્થ્યવાન દર્શાવે છે. કેવું સામર્થ્યવાન હોવું જોઈએ? તો કે ટુ રન ઓન. રન ઓન એટલે ચલાવવા માટે. એની ફૂડ અવેલેબલ, એની પાસે જે કાંઈ પણ ફૂડ હોય, જેટલું પણ હોય, તેમાંથી તે કુટુંબનું ભરણ પોષણ કરવા માટે પોતે સામર્થ્યવાન હોવી જ જોઈએ. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈસ. એને અને ખાસ અગત્યની બાબત છે કે 3 pairs ઓફ આઈસ, 3 જોડી આંખ તો એને હોવી જ જોઈએ. એટલે એન્જલ છે આગળ એને આશ્ચર્ય થાય છે કે બીજી બધી વાત બરાબર છે, પણ આ 3 pairs ઓફ આઈસ. તો અહીં સુધી આપણે શું શું જોયું ડિટેલ્સમાં? પહેલાં સૌથી પ્રથમ યાદ રાખવું હોય તો શું રાખી શકો? તો કે હર ઓલ પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. રેડી? પછી બીજો એક શબ્દ યાદ રાખવાનો, લેપ. બરાબર? સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. 2. પછી ત્રીજું એવું કિસ. કિસનું કાર્ય શું છે? તો કે ભાઈ એના માં છે એ પોતાના ચુંબન દ્વારા, જો છોકરું ઘણી વખત પડી જતું હોય ને, આપણે જોતા હોય પડ્યા હોય ને તો ખાલી એને આમ પકડી અને પોતે માં એને ચુંબન કરે તો છોકરાનું દુઃખ ઓછું થઈ જાય છે. એમાં પ્રેમ હોય છે માનો. બરાબર છે? તો અ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. અને છેલ્લે ત્રીજું હોય, એની પછી આગળ આવ્યું ખૂબ જ ઓછું હોય. બરાબર છે? તો એમાં પણ જે કાંઈ પણ હોય છે ખોરાક, એમાં એ પણ ચલાવી શકે છે, પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે છે. અને છેલ્લે આઈસ. 6 શબ્દ એવા. વન્ડરફુલ ક્રિએશન, શોર્ટ નોટ પૂછાય, ડિટેલ્સ ઓફ વન્ડરફુલ ક્રિએશન. તો એમાં આ બધી બાબતોના પોઈન્ટ સાઈડમાં લખી લેવાના ખાલી, અને વાક્ય આમ વિચારવાનું મનમાં કે આમાં શું વાક્ય આવે છે. અને એ વાક્ય એકવાર તમે મોઢે લખવા પ્રયત્ન કરો તો ધીમે ધીમે એવું બને કે તમારું શોર્ટ નોટ રાઇટિંગ છે એ સુધરવા
લાગે. પ્રશ્ન જવાબ આવે તોય આવડે, અને આ મુદ્દા ઉપરથી પૂછાય તો પણ આવડે, કારણ કે બે રીતે પૂછાતી હોય છે શોર્ટ નોટ. તો આગળ જઈએ. The angel shook his head slowly and said, "A mighty impossible task." એન્જલ છે દેવદૂત, એને તો આમ અંદરથી એનું આમ ચક્રાવે ચડી ગયું. સ્લોલી એનું માથું છે, આમ હેડ સ્લોલી, આમ માથું ઝલવા માંડ્યું ધીમે ધીમે આમ. એટલે એને અંદરથી આમ આ ક્રિએશનની વાત સાંભળીને તો એને ચક્રાવે ચડી જાય છે કે આમાં શું ભગવાન કરવા માગે છે, કેવી રીતે આનું બધું એને માનવામાં નથી આવતું, અશક્ય વાત લાગે છે. એટલે જો આગળ કહે છે અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, ખરેખર આ ભારે અશક્ય, ખૂબ જ અશક્ય કામ છે. માઇટી, માઇટી એટલે શક્તિશાળી, માઇટ ઉપરથી માઇટી બન્યું, માઇટ. ઇંગ્લિશમાં એક કહેવત છે, માઇટ ઇઝ રાઇટ, માઇટ ઇઝ રાઇટ, મારો કક્કો સાચો, ગુજરાતીમાં એમ કહે ને. તો અહીંયા આપણે ભગવાનની વાત દેખાડે છે કે આઈ સપોઝ, મને એવું લાગે છે કે આ તમે જે ભારે કામ અશક્ય છે એ કે 6 pairs of hands, no way. અંદરથી પાછું હજી કહે છે કે 6 જોડી હાથ, નો વે, શક્ય જ નથી. એમ પોતાની જાતથી એ સ્વીકારવા આમ અંદરથી એમ કે આને આ 6 જોડી હાથ, 3 જોડી આંખ, આ કેવી રીતે પોસિબલ છે, એના માનવામાં આવતું નથી. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાન કહે છે કે આ હાથ છે ને એ મારા માટે પ્રશ્ન નથી. પ્રોબ્લેમ એટલે પ્રશ્ન, સમસ્યા, બરાબર. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈસ. તે શું છે તો કે 3 જોડી આંખ છે ને એ, ધેટ મધર્સ હેવ ટુ હેવ. જો પાછું આવ્યું મધર્સ આવ્યું એટલે અહીંયા હેવ થઈ ગયું. આગળ પહેલાં શું આવ્યું, હેઝ ટુ હેવ. પહેલાં એક વચન હતું, હવે બહુ વચન થઈ ગયું. મધર્સ હેવ ટુ હેવ, મધરને હોવું જ જોઈએ. લોર્ડ લુક્ડ પઝલ્ડ, કારણ કે એ વિચારતા હતા કે મારે આંખને કેમ સેટ કરવી, ક્યાં સેટ કરવી. એના માટે એ ભગવાન છે એ કેવા હોય છે, મૂંઝાયેલા હોય છે, દેખાય છે. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર્સ. હવે દેવદૂતને સમજાય છે એમ કે તમે હવે માનું પ્રતિમા બનાવી રહ્યા છો. બટ 3 pairs ઓફ આઈસ, વોટ ફોર? પણ આ 3 જોડી આંખ શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને રસ પડ્યો કે ભાઈ આ તમે માની આદર્શ જેમ મૂર્તિ કરો છો એ બરાબર છે, પણ એમાં 3 જોડી આંખ શા માટે? એન્જલને એમાં રસ પડે છે. 1 pair ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર. પહેલી જોડી શેના માટે છે તો કે બાળકોને બંધ બારણે જોવા. ઘણી વખત જે અહીંયા સમજવાની બાબત શું છે કે એક આંખ છે એ આપણી તો હોય જ છે, તો અહીંયા પહેલી જોડી શું દેખાડે છે કે બંધ બારણે. એટલે માને ખબર જ હોય, આપણે કદાચ સ્કૂલે ન ગયા હોય ને ક્યારેક, તો એને આમ આપણો પગ ઘરમાં મૂકીને ત્યાં આમ કહી દે કે આજે ક્યાં ગયો તો. કાંઈ પણ તમે બીજે ક્યાંક કામ કરવા ગયા હોય અને આવો ને તો એને ખબર પડી જાય કે આજે આ ભાઈ આપણા ક્યાંક બીજે જઈને આવ્યા છે, બરાબર. તો એ આંખની વાત કરે છે, બરાબર. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. બીજી જોડી છે એ શેના માટે છે? એની સામે જોવે છે અને કહે છે આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજું છું બેટા, મને ખબર પડે છે. આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. આ તો હું તને ચાહું છું, મારો પ્રેમ છે. વિધાઉટ અટરિંગ અ વર્ડ, પાછું એ ઉચ્ચારવાનું વાત આવતી જ નથી. સમજે છે માં, બાળકને પૂરેપૂરો સમજે છે, એના સંતાનને ઓળખે છે, પણ એ શું કરે છે, એને ખૂબ પ્રેમ કરે છે, પણ એને ક્યારેય કહેતી નથી. વિધાઉટ અટરિંગ અ વર્ડ. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડી છે એ શેના માટે છે તો કે ભાઈ સિક્રેટ થિંગ્સ. ઘણી વખત આપણા મમ્મીને નાની બાબતો, આપણી કંઈક ભૂલ રહી ગઈ હોય, કાંઈ પણ આપણાથી કંઈક ખોટું થઈ ગયું હોય નાની બાબતોમાં, તો એને ખબર હોય છે
પણ એ ક્યારેય એને જાહેર કરતા નથી. એ આપણી પાછળ લેટ ગો કરે છે કે એ છે છોકરું છે ને એમ કરીને. મોટા થાય તો એના માટે છોકરા જ હોય છે. એ વિશેષતા છે માના હૃદયની કે એ 50 વર્ષ થાય ને તો એમ જ કે મારો છોકરો, બરાબર. એના માટે તો એ સંતાન જ છે, કારણ કે એને 9 મહિના પોતાના ગર્ભમાં રાખેલો હોય છે. એટલે એના માટે તો એ બાળક જ રહે છે, બરાબર છે. પોષણ આપીને એને જન્મ આપેલો હોય છે. તો અહીં આપણે 3 જોડી આંખની વાત કરી, બરાબર છે. પહેલી જોડી છે એ બંધ બારણે, બીજી જોડી છે એ જે આપણે વાત કરીએ છીએ એ, અને થર્ડ પેર છે એ શેના માટે હોય છે તો થિંગ્સ, સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. એની જે બધી રહસ્યમય વસ્તુ હોય છે એને કોઈ પણ જાતની ખોલ્યા વગર બાળકને એ સમજે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ પ્લીઝ ગો ટુ બેડ. હે ભગવાન, તમે આટલા બધા દિવસથી આ કામ કરો છો તો તમે થોડોક આરામ કરો. ડોન્ટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં તમે આટલી બધી મુશ્કેલીઓ સાથે લ્યોમાં, ધીમે ધીમે થઈ જશે. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. રિફ્યુઝ એટલે ના પાડવી. ભગવાન ના પાડે છે કે હું એ કામ અધૂરું મૂકી શકીશ નહીં. તો અહીં આપને એમ કહે છે કે આપણે આપણું કાર્ય પૂર્ણ કરવું જોઈએ. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓને કેવી ટેવ હોય, બેઠા હોય તો થોડીક વાર ઊભા થાય, વળી પાછા પાણી પીવે, વળી પાછા થોડુંક લખે, વળી પાછા થોડો કાંટો મારે, તો આમ લખતા લખતા. તો આવી ટેવ નહીં રાખવાની. જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખો, પૂરેપૂરું એમાં જ ધ્યાન રાખો, તો તમને આગળ છે એ ભણવાની, સમજવાની અને શક્તિ છે એ તમારી વિકસતી જાય. 10મા ધોરણમાં તમે અત્યારે છો તો તમારે આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડે. એકાગ્રતા જરૂરી છે. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ ઓલમોસ્ટ, ઓલમોસ્ટ એટલે લગભગ, મેં લગભગ કાર્ય પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ, પુટ 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 જો યાદ રાખજો, પૂર્ણ વર્તમાન કાળ છે. મેં મૂક્યું છે શું તો કે બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડેલ. મેં મારા સારામાં સારા જે વિચારો હતા એ આ પ્રતિમામાં મેં મૂક્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ. આગળ આપણે જોયું હીલ, હીલનું સમાનાર્થી ક્યોર, સાજા થવું. હવે તો કે માં છે એની મેળાએ સેલ્ફ ક્યુરિંગ પાવર. આ પ્રતિમામાં કેવું છે, જ્યારે એ બીમાર પડશે તો એની મેળાએ સાજી થઈ જશે. વેન સી ઇઝ સિક, જ્યારે બીમાર પડશે ત્યારે એની મેળાએ સાજી થઈ જશે. સી વુડ બી એબલ ટુ ફીડ. સી વુડ બી એબલ, એબલ પાછું એબલ ટુ ફીડ. મસ્ટ બી આવ્યું હતું એબલ, પાછું વુડ બી એબલ આવ્યું. એબલ એટલે સામર્થ્યવાન હોવું. શેમાં સામર્થ્યવાન હોવું જોઈએ તો કે ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન અ ½ કિલો ઓફ કેબેજ. કે 500 ગ્રામ ખાલી કોબીજ હોય તો એમાં પણ 6 જણાનું કુટુંબ હોય છે, એ માં જમાડી શકે છે. એનો ભાવ એવો હોય છે. પોતે ભૂખી રહેશે પણ પોતે પોતાના કુટુંબીજનોને, સંતાનોને જમાડશે, બરાબર. તો અહીંયા એ ભાવ દેખાડે છે કે ઓછું હોય તોય માં ખબર પડવા નથી દેતી અને બધાને હસતા હસતા ઘરના સભ્યોને રાખે છે અને જમાડે છે. ઓછી જરૂરિયાતોમાં પણ પોતે ઘરનું સંચાલન કરે છે. અહીંયા એવું કહેવા માગે છે ઈશ્વર. એન્ડ સી વુડ મેનેજ ચાઇલ્ડ્સ બાથ. બાળકનું સ્નાન, પછી રમત, એની સાથે રમવાય માંડે, એની સાથે ગલગોટિયા ખાય, એને અલગ અલગ રમતો રમાડે, એના જેવડું થઈ જાય, બરાબર છે. સ્ટડી, જરૂર પડે તો એને અભ્યાસય કરાવે છે, લખાવે. તમે જો ઘણા વિદ્યાર્થીઓને અત્યારે ફ્રી ટાઈમ હોય લોકડાઉન દરમિયાન, તો ઘણા વિદ્યાર્થીઓને એના મમ્મી છે એ શીખડાવતા હોય ઘરે, બરાબર છે. ભણવાનું હોય, અલગ અલગ પ્રશ્નો હોય તો વચાવતા હોય, લખાવતા હોય. તો માં આ બધા કાર્યો પણ કરે છે. વિચાર તો કરો કેટલી બધી એની પાસે અલગ અલગ શક્તિ. આપણે તો કલ્પના ન થાય કે આ કેવી રીતે શક્ય છે. તો એ જ ઈશ્વરે શક્તિ છે એ મામાં જ આપેલી છે કે એ બધું કરી શકે છે. જમવાનું કરી શકશે સરસ મજાનું, બધા બાળકોનો ઉછેર પણ, બાળકોની અંદર સારા સંસ્કારોનું પણ સિંચન કરી શકશે, બરાબર. ફૂડ, ખોરાક,
એન્ડ સ્લીપ, એનું સૂવાનું, એનું જમવાનું પણ કેવી રીતે? વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. પાછો શબ્દ એવો વિધાઉટ. વિધાઉટ છે ને પ્રેપોઝિશન છે. વિથ એટલે વડે. જ્યારે તમે કોઈ સાધનનો ઉપયોગ કરતા હોય ત્યારે યાદ રાખવાનું વિથ આવે. વિથ અ પેન. આઈ એમ રાઇટિંગ ઓન ગ્લાસ બોર્ડ વિથ અ પેન. વિથ, વિધાઉટ એટલે વગર. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, અને જરાયા પણ ચીડાયા વગર પોતે પોતાનું કામ કરે છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. એન્જલ છે ધીમેકથી માની પ્રતિમાની ફરતે ચક્કર મારે છે, પ્રદક્ષિણા કરે છે. હી ટચડ ઇટ, તેને સ્પર્શ કર્યો. એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. એન્જલને કેવું લાગે છે? પ્રતિમા ખૂબ જ કોમળ લાગે છે. ઇટ્સ ટુ સોફ્ટ. ટુ ખાલી ટુ હોય તો યાદ રાખજો એ ગતિ દર્શાવે છે ટુ, અને દિશા પણ દર્શાવે છે. અને TOO ટુ એટલે ખૂબ જના અર્થમાં, વેરીના અર્થમાં. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પણ અહીંયા ભગવાન છે એને કહે છે ઉત્સાહપૂર્વક કે ખૂબ જ મનોબળ છે એનામાં. જે માનું હૃદય છે એ કેવું છે? મનોબળવાળું છે. યુ કેન નોટ ઇમેજિન. ઇમેજિન, ઇમેજ એની ઉપરથી ઇમેજિન, ઇમેજિનેશન કલ્પના. તું એની કલ્પના કરી શકીશ નહીં. વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. કે માં છે એ શું કરી શકશે અને શું એન્ડ્યોર, એન્ડ્યોરન્સ સહિષ્ણુતા. તો માં છે એ શું સહન કરી શકશે એ તું કદાચ કલ્પના પણ કરી શકીશ નહીં. કેન ઇટ થિંક. વળી પાછો આગળ પ્રશ્ન પૂછે છે, તે વિચારી શકે? નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. બરાબર છે? માં છે એ માત્ર ખાલી વિચારી જ નહીં શકે, બરાબર છે, પણ બુદ્ધિપૂર્વક વિચારી અને સમાધાન પણ કરી શકે છે. કોમ્પ્રોમાઇઝ ટુ, તે કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ છે એ ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. ગાલ ઉપર એના આંગળીઓ ફેરવે છે. ઓહ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. અરે ભગવાન, તેની આંખો ચૂકી રહી છે, અંદરથી પાણી નીકળતું હોય છે. જેવો એને હાથ ફેરવો તો શું થતું હોય છે? એની આંખ ચૂવતી હોય છે, એમાંથી પાણી નીકળતું હોય છે. તો અહીંયા મિરેકલ ભગવાને મૂક્યો છે. વન્ડરફુલ ક્રિએશન એટલે મૂક્યું છે. જો હાઉ ડીડ ધીસ હેપન. આ કેવી રીતે બન્યું? આમ કેમ થયું? ઇટ મસ્ટ બી અ ટીયર. તે આંસુ જ, અશ્રુ જ હોવું જોઈએ જ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તે ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. તે શું છે? ચમત્કાર છે. એન્ડ ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાને આશ્ચર્યપૂર્વક દેવદૂતને સમજાવ્યું. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. હે ભગવાન, પણ આ આંસુ શા માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે અજોડ. ઇટ મે બી ઇટ ઇઝ ફોર પેન. કદાચ શેના માટે હોઈ શકે છે? તો કે વેદના કાંઈ હોય. આંસુ છે એ વેદના દર્શાવે છે. ક્યારેક હર્ષના પણ આંસુ હોય, જોઈ આનંદ. ક્યારેક ગર્વના પણ હોય, પ્રાઇડ. ક્યારેક હતાશ થઈ ગયા હોય જીવનમાં, નિરાશ થઈ ગયા હોય, તો એના માટેના પણ આપણા આંસુ આવી જાય છે. એન્ડ લોનલીનેસ, અને ક્યારેક એકલતાના પણ આંસુ હોય છે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાને સમજાવ્યું કે આંસુ છે એની જુદી જુદી બાબતો એને સમજાવી. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયો ને પાઠ? હવે ખાસ ધ્યાન રાખજો, યુનિટ પૂરું થઈ જાય સાથે સાથે તમારે એડવાન્સમાં એક
તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ પૂરું થઈ જાય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે યુનિટ વાંચો ત્યારે ખાસ ટેક્સ્ટ બુક ભેગી રાખો ને ટેક્સ્ટ બુક વાંચતી વખતે સાથે પેન્સિલ રાખો ભેગી, અને જ્યાં જ્યાં તમને ન સમજાય તેવા સ્પેલિંગ હોય, વાક્ય રચના હોય તેની નીચે લીટી કરો. અને જરૂર પડે તો તમે ડિક્શનરીનો, મોબાઈલ ડિક્શનરીનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે યોગ્ય રીતે નાનકડી બાબત પણ હોય એને ધ્યાનપૂર્વક શીખી લ્યો તો એવું બને કે તમારે આવનારા દિવસોમાં જ્યારે કાંઈ પણ ટ્રાન્સલેશન કરવાનું આવે, પ્રશ્ન જવાબ કંઈ પણ લખવાના આવે તો, કારણ કે ટેક્સ્ટ બુક ઉપર જ આધારિત હશે ને ટેક્સ્ટ બરાબર આપણે સમજેલી હશે તો આપણને બોર્ડના જે માર્ક આપણે મેળવવાના છે એમાં પણ આપણે સરળતાપૂર્વક વધારે ગુણ મેળવી શકશું. કારણ કે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આમાંથી પૂછાતા હોય છે, ટ્રુ ફોલ્સ પૂછાતું હોય છે, શોર્ટ નોટના ક્વેશ્ચન આન્સર આવતા હોય છે, બરાબર છે. તો બ્લેક બક છે એમાં પણ આ જ વસ્તુ આવતી હોય છે. તો ફ્રી ટાઈમ હોય ત્યારે પાઠનું બરાબર વ્યવસ્થિત વાંચન કરો. જરૂર પડે તો સ્પેલિંગ નીચે લીટી કરી અને તમે એકવાર લખી પણ લ્યો, બરાબર. જો આટલું તમે ધ્યાન રાખશો તો તમારે આગળના જ્યારે બોર્ડની એક્ઝામમાં તમે દેવા જાશો ત્યારે સ્પેલિંગ લખેલો હશે ને તો કોન્ફિડન્સ આવશે. ઓલું થોડુંક આમ લખવું હોય ને તો વિચાર આવે કે મારે આમાં કયો શબ્દ લખવો, સક્સેસ છે એમ લખવું હોય તો SUCCESS આમ કોન્ફિડન્સ ન આવે, ભૂલ થઈ જાય. પણ જો તમે પુનરાવર્તન કર્યું હોય લખીને તો ચોક્કસ તમને સ્પેલિંગ લખી શકો છો. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. જો તમને કાંઈ પણ મુશ્કેલી હોય, ક્વેરી હોય તો વોટ્સએપ નંબર પણ તમને અમે આપેલા છે 9427728852 ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને જો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને SGIS ઓનલાઈન ગુરુકુળ છે એને સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર જીતેશ ગોસ્વામી આપ સર્વને જય સ્વામિનારાયણ.